લીંબુડા ઝૂલે તારા બાગમાં છબીલાલ એ પણ હજી નથી આવ્યા પાંદડા છે હજી. અરે કાસા છે ઉપર પાયકા નથી. પણ તો પાકવા તો દે તો કે એમાં રહ નો નીકળે લીંબુમાં હાલી નીકળી જાય. હા તો હું એકાદું પાયકું હોય તો હું દાળ બનાવીશ તો નાખી દઉં ને. પણ કોકમ નાખી દેવાય ને. નથી ભાવતી કોકમ વાળી. આ હાંધા પકડાઈ જાય છે તમને ખબર છે? તો પછી મારા નહીં બાના. અહીંયા ન હોય તો આપણે છે ને બાજુમાંથી લઈ આવાય. તો એ ખબર નથી પડતી કે ઘરમાં લીંબુ ના હોય ને બાયડી ઝાડવામાં ગોતતી હોય તો આપણે બાજુમાંથી લઈ આવીએ. આ મને ઘરની ખબર ન હોય ઘરમાં હું ઘટે ને હું નહીં. હવે હું તમને કહી દઉં છું ને કે લીંબુ નથી લઈ આવો જાઓ. હા ઘડી ખામ લઈ આવી દો. હવે છે ને આ તારે કાંઈ કરવું નહીં પડે. નહીં લીંબુ ગોતવું પડે કે નહીં વાડીએ જવું પડે કે નહીં વાસિંદા કરવા પડે. એવા જલસા થઈ જવાના છે. કેમ તમે બીજા લગ્ન કરો છો? આ ઘરમાં કામ હાટું બાઈ લઈ આવો બીજા લગ્ન કરે. એ આ તને બીજું કઈ આવડે છે? જ્યારે હોય ત્યારે બીજા લગ્ન. તમારો શોખ છે ને એટલે. આ તું એક ન હસવાતી તો બે ક્યાંથી હસવાય? હે ઈ તો જેના મોલું કહેવાય ને ધુરંધર હોય ને આમ હિંમતવાન ઈ જ મને હાંસવી શકે. સેવા તેવા માણસ કામ નહીં મને હાચવું. આ તો તારા બાપાને કહેવાય ને ધુરંધર ગોતે. હે ભૂલ થઈ ગઈ મારા બાપાની. તારા બાપાના ભાગ ઉઘડી ગયા. હવે ઈ તું રમત કરવાનું મેલ. હા જો હા આપણા ગામના ઓલા શાંતિ કાકાની એનો મહિલો મારો ભાઈબંધ મારી યારે ભણતો. આ મેં તને વાત નહોતી કરી શહેરમાં ગયો છે. હા ઓલો દુબઈ તો એનો હાળો છે. ઈ તો શહેરમાં છે સુરત. આ એનો હાળો છે ને એ દુબઈ છે. આ મહેશનો ફોન આવ્યો હતો કે ગામમાં 5 જણા સભ્ય એવા ગોય કે પૈસા રોકે 50,000 રૂપિયા આપીને 50,000 એના 1.5 લાખ રૂપિયા આપે. કેટલા? 1.5 લાખ. એટલે મેં શું નક્કી કર્યું ખબર છે? આ આપણે જમીન બધું વેચી અને રૂપિયા બધા એમાં રોકી દેવાના છે. એટલે આપણે સીધા રૂપિયાવાળા. એટલે તારે લીંબુ ન ગોતવું પડે ને ખેતી ન કરવી પડે ને ગાયોની કાંઈ સેવા ન કરે. હે ને બેઠા બેઠા ખાવાનું. મેં મારા ભાઈબંધની વાત કરી છે. ઓલા બાપભાઈનો ટીણીયો એ રોકવાનો છે. પછી આપણે આ નરેશભાઈ એનો છોકરો એ હોત રોકવાનો છે. આ બધાને ભેગા કર્યા છે. એટલે આ પ્લાન છે. એટલે તું જો પછી આપણે રૂપિયાવાળા થઈ જવાના છે. તારે કાંઈ કરવું નહીં પડે. સમજાઈ ગયું? અને આમ જો આ તારા ઘરેના છે ને એ આપી દઈએ આપણે. એટલે બધું એક હારે આમ ઝાટકે કરોડપતિ સીધા. હું વિચારે છો સપના જોવા મળીને? મને ખબર જ હતી કે તું સપના જો. હું વિચારું શું કે 50,000 ના 1.5 લાખ રૂપિયા કરીને દે. હા એટલે લાખ રૂપિયા પછી ઝાડવું આવશે 50,000 નું અને એમાંથી પૈસા ખર્ચે કે એના બાપાએ કઈ મશીન છપાયું છે નોટ છાપવાનું. અરે એમ નથી, તું મારી વાત સાંભળ. આ બધું આપી દેવી ને આપણે વેચીને પછી ત્યાંથી આપણને હોનું આપશે. એ હોનાના આપણે ઘરેણા કરાવશું. ત્યાં હોનું સસ્તું મળે. ત્યાં ખાણ છે હોનાની. સપનામાંથી જાગી જાવ. અરે સપનું નથી જોતો, આ હકીકત છે. મહિલાએ કીધું મને. અરે તું માની નહીં, ન માનવામાં આવે. તો આપણે છે ને એવો ખોટો બગાડ પૈસાનો કે કરવાનો છે નહીં. અને રહી વાત ઘરેનો તો એક ઘરમાંથી એડવાન્સ થતો નથી હો. અને જમીનમાંથી જો જીરી કઈ આમ તેમ કર્યું ને તો મજા નહીં આવે. મારા સભી કોઈ ભૂંડી નથી. અરે તું સમજતી ન જ. પણ આ જમીનના રૂપિયા આવે ને રોકી એટલે પૈસા કેટલા આ 200 ગણા થઈ જાય. ખબર પડે તને? અરે આ બધું અત્યારે ખોટું હોય એવું કાંઈ ન હોય. તમારા કરતા વધારે ભણીશું એટલે તો મને ખબર પડે છે. અરે તને શું ખબર પડે? તું આ કોઈ દી ગામડાની બહાર નીકળી તને ખબર હોય? આ તમે નીકળ્યા કોઈ દી ગામડાની બહાર કે મને કેવા આવો હું ભણવા જાતી શહેરમાં? તમે તો એ નથી કર્યું. અરે મારો ભાઈબંધ મહિલો છે ને એ હોશિયાર છે. એને બધી ખબર પડે. એને મને કીધું એ કોઈ દી ખોટું ન કરે મારી યારે. આ અત્યારે બધું ખોટું જોઈ આવું કે તમે સાંભળ્યું કે 50,000 આપો ને ડાયરેક્ટ 1.5 લાખ રૂપિયા આપે. અરે પણ રૂપિયાની વાત નથી કરતો હું, નફો કહું છું. તોય ના થાય. 10-20,000 નું હોય ને તો હજી સમજા. હા તો ડાયરેક્ટ બમણું કોઈ આપણને આપી દે. અરે પણ તને કહું સમજતી નથી તું. ન્યા હોનું સસ્તું છે. અહીંયા આપણે કેટલો 85,000 ભાવ છે અને ન્યા છે ને કંઈક 20-25,000 જ મળે. એટલે કેટલા રૂપિયા ડબલ ન થઈ જાય એમ. એટલે મહિલાએ મને તારા મારે નફો નથી લેવો. તું રૂપિયા રોક ને એટલે પછી તારે આમ તો હોનું ગાંડું ના હોય કે પોતાનો ટાઈમ છે ને વેડફી નાખે. હા એ જ્યાંથી તમને દાગીના લઈ આવે તમારા હાટું તે એમાં છે ને એનો કંઈક ફાયદો જ હોય તો જ. એનો ભલે ને ફાયદો હોય પણ આપણો તો એ હું કાંઈ નથી જાણતી. તમે બારે વાત કરી લેજો, મારી યાર કાંઈ ના કરતા. અને હું બાને બધું કહું. હવે બાને શું વાત કરવાની હોય? હા બાપા હતા ત્યાં સુધી બાને બધું પૂછવું પડતું. હવે હું બાને પૂછવાનું હોય? જમીને મારા નામે થઈ જ ગયેલી છે ને તો હું બેસી શકું ગમે ત્યારે વાત કરી. તો વારસદારમાં મારું બાનું નામ છે ને, અમે સહી ના કરીએ ને એમ. અરે પણ આપણે ક્યાં બીજી લઈ લેવું ને પછી પાછા? મારે કાંઈ નથી કરવું. તમારે પાસે એમને રૂપિયા પડ્યા હોય ને તો એ રોકો. બાકી જમીન કે દાગીનો વેચવા નથી થતો. એ તો હું મારી રીતે મારે જે કરું છે ને કરી તું જોજે. મજા નહીં આવે જમીન વેચી તો જોવો ઘરમાં ટાટીઓ ના મૂકવા દઉં.
આ જીગલી ક્યારની મને કહેતી હતી કે બા બેહો, મારે તમારું કામ છે, મારે બજાર જાવું છે. શું કામ હશે? કંઈ મગાવવું હશે ને? પણ એ ભગવાન માતાજી, હું ભગવાન ને માતાજી. જીગલી તો ક્યારનું કીધું કે બા મને મળ્યા વગર તમે જાતા નહીં, મારે તમારું કામ છે. આ પછી છે ને બજારમાં બધાય ઉઠી જાય શાકભાજીવાળા. બા હું ઓલા કપડાં હુકવી દીધી, પડ્યા હતા ને તો હુકવવાના, નહીં હુકવું ને તો ઈસ્પાસા કડસલી વાળા થઈ જાય ને ઈસ્ત્રી કરવી પડશે. પણ પેલા મારી હારે વાત કરી લેવાય ને, એટલે હું તો નીકળું ને પછી છે ને જો કપડાં ઝાટકીને નાખીએ ને તો કરતલી ન વળે. ભાઈ સર મારી માં ભૂલ થઈ ગઈ, બસ. કે હવે હું કહેવાની છે? હું લાવવું છે બજારમાંથી? કાંઈ લાવવું નથી. હા તમારા દીકરા છે ને અવડે રસ્તે સડ્યા છે. રાજીઓ હા, કાં હું થયું એન? હું નથી કરતા એ પૂછો તમે મને. દારૂ પીવેશ? અરે ના ભાઈ એવું કાંઈ નથી. સિગરેટો ફૂકેશ? અરે ના એવું નથી કરતા. પાનના ગલે જઈને માવા ખાઈશ? એ તો ખાય જ છે, તમને ખબર હશે, આખા દિને 10 માવા ખાઈ જાય. પણ સાદો માવો ખાય છે એ ખબર છે, તો પછી હું એ અવળે રસ્તે ચડ્યો? નથી દારૂ પીતો, ને જુગાર રમતો, નથી કાંઈ કરતો, તો હું એ અવળે રસ્તે ચડ્યો? હા જમીન વેચવાની વાત કરે. હું વાત કરીશ? જમીન ને દાગીના બધું વેચી નાખવાની વાત કરે છે. પણ મને તો એણે કોઈ દી કીધું નહીં, મારી હારે તો એવી કાંઈ વાત નથી કરી. બાકી આજે જમીનની કે ખેતીની કાંઈ વાત હોય ને પહેલાં મને કરે, પછી તારા કાને વાત આવે. આ સવારમાં બોલીને ગયા. હા એ કે જમીન છે એ વેચી નાખવી છે, દાગીના છે એ વેચી નાખવા છે, અને 50,000નો 1.5 લાખ રૂપિયા થઈને આવશે પાછા. એ કે હવે આવી તો ગાંડા જેવી વાતો કરે છે. તો તું મને એ કે એવી કઈ ખેતી છે જેમાં 50,000 વાવો તો 1.5 લાખ થઈને બહાર આવે? મેં એ જ કીધું કે તમે 50,000 રૂપિયા વાવશો અને ઝાડવું ઈકશે ને એમાંથી રૂપિયા ખર્ચે હું કે 1.5-2 લાખ રૂપિયા. હા નથી ઓલો કો કે ના ઓલા મહેશભાઈ કે હું કંઈક શાંતિભાઈ છોકરા હા ઈ કંઈક 12 શહેરમાં છે ને મહેશ. હા હા તો એનો હાડો દુબઈમાં છે. તે કંઈક દાગીના લઈ લઈને અહીંયા વેચે હાવ સસ્તા ભાવમાં. કાંઈ સમજી નહીં. મને નથી સમજણ પડી. આ મહેશભાઈ છે ને એનો હાડો હા એ દુબઈમાં રહે છે હા. અને દુબઈથી દાગીના લઈ આવીને અહીંયા વેચે. ઈ એમ કહે કે દુબઈમાં છે ને 1 તોલાના 25,000 રૂપિયા લે અને આપણે અહીંયા 1 તોલાના 80,000 રૂપિયા લે. તો કે હંધુય વેચી આપણે અને દાગીનો કરાવી લેવો, અને દાગીનો કરાવી અને અહીંયા વેચી નાખવું કે દુબઈથી મગાવીને. ઈ કે એ આપણે કાંઈ એવું નથી કરવું હો. આ ધરતી આપણી માં કહેવાય. આ છે ને તો આપણે રાતા પીળા છીએ. આપણે એવી કાંઈ જમીન બેમીન વેચવાની થતી નથી, અને પછી તારા દાગીના હું કેમ વેચવાની વાત કરે? ઈ જ વાત છે કે મારા દાગીના હું વેચવા, જમીન થોડી બહાર વેચાય. મેં તો કીધું એને હું કે તમે બાને પૂછ્યું તમારે જે કરવું હોય ને મને કાંઈ નહીં. તો કે બાને હું નથી પૂછવાનું હોય કે હું વેચવાનો જ છું. હા તો હું રાજાને બોલાવીને કહે કે તાર જમીન વેચવી છે ને તો એક કામ કર, આ જમીન તારી માં છે ને હું તારી માં છું ને, પેલા મને વેચ, મારો સોદો કર, જેટલા રૂપિયા આવે ઈ, પછી વધે ને તો જમીન વેચવા જાશે. અરે એ તો ઠીક, એના ઓલા મિત્ર નથી એના દોસ્તાર આ મહેન્દ્રભાઈ નરેશભાઈ ને મહિલો. હા ઈ પણ ઈ કરવાના છે. એમ છે ને કોકના જોઈને વદાડ ન કરાય. કોઈ ગમે ઈ કરે, એ કોઈ કૂવામાં પડે તો આપણે એની વાંહે કૂવામાં પડવું? હિસ્સે ઈ મહિલાને કહી દેવાનું કે પેલા તું કમાઈને બતાવ, પસાના 1.5 લાખ કરીને પછી હું મારા રાજાને કહું કે જા તાર જે વેચવો ઈ વેચ અને પૈસા લઈ આવ. કહું છું બા નથી સમજતા. આ બધું ખબર છે ને ખોટું હોય, આ પૈસા પડાવી લેવાની બધી રમત હોય. આ બાજુના ગામમાં બહેનો હતો ને કેટલામાં ઉતરી ગયા હતા, 70-80 લાખ રૂપિયામાં ઉતરી ગયા હતા. ના ના એમ ન કરાય. અને એ રાજાને હવે છે ને હું બોલાવીને કહે કે રાજા તું જે આ કરસ તે હાવ ખોટું કરસ. હા માર રોયો એટલે નાચે છે કે આ બધું જમીન છે ને એના નામે છે, એટલે એ કહેશ કે બાને નથી પૂછવું. પણ હું એને કહીશ કે આ બધું આપણે કરવાનું થતું નથી, અને મહિલાના ઘરે જઈને હું એના ઘરે એની માને કહી આવીશ. બા તમને ખબર છે ને કુવામાં હોય ઝવેડામાં આવે. હા બસ તો તો પછી એને માને કોઈનું માને નો હેનો માને. આપણે કાંઈ બધું વેસાવા નથી દેવું. તારા ઘરેણા પછી તું આ વડવી ફરાય. હું કઈ મારી વસ્તુ તો વેચવા જ નથી દેવાની એને. મારા દાગીના જો આજે મૂક્યા મારા બાપાને ઘેરે બધાય. હા મૂક્યા, હાચી વાત છે. નહીં નાની બુદ્ધિ ભ્રષ્ટ થઈને રાતોરાત બધું વેચી આવ્યા તો રોડપતિ થઈ જાઉં, આપણે રોડ ઉપર આવી જાઉં. કેમ કે આવા કિસ્સા તો મેં કેટલા જોયેલા છે. મોજ આવી મોજ જા રે, મોજ પડી ગઈ જિંદગીમાં તો આવા જ જલસા હોવા જોઈએ હો. અલે રાજ તું ક્યાં ક્યાં? અરે આમ
આટા મારવા જાવ છો હવે આપણે બીજું કામ જ શું છે આટા માર્યા સિવાય? હા હવે તારે આંટા મારવાના જલસા જ કરવાના છે. એવો એક મારી પાસે પ્લાન આવ્યો છે. શું વાત કરે છે? હા આમ જો મોજ જ પડી જાય બાકી કાંઈ ન ઘટે. બેઠા બેઠા આ ખેતીવાડીના ઢહડા જ ન કરવા. એવું તો વળી શું પ્લાન આવ્યો તારા પાસે કે બેઠા બેઠા ખાઈ? પેલા શાંતિભાઈને ઓળખ? શાંતિ દાદા હા હવે પેલા પટેલ આપણે હા હા એનો છોકરો મહેશ. મહિલો. હા મહિલો આપણે યાર જ ભણતો ને. હમ. હા હા એનું શું? દુબઈ એના હાળો છે કે નહીં? હા એલા એ તો ખબર જ છે ને મને. સાંભળ આપણે 50,000 રૂપિયા આપીને હા 1.5 લાખ રૂપિયાના ઘરેણા આપે. શું વાત કરે છો? હા પણ એમાં 50,000 માં 1.5 લાખના ઘરેણા કઈ હળ ન હુજી. દુબઈમાં હોનું સસ્તું ને અહીંયા આપણે મોંઘું. આપણે 85,000 ભાવ છે પણ એને નથી ને. હું શું કહું હા હું તો મારી જમીન વેચીને તે રૂપિયા રોકવાનો છું એમાં 200% નફો. આ ઓલો આપણા ગામનો ટીણીયો નહીં હે એ તે રોકવાનો છે. 5 જણાના નામ લખ્યા છે ને કેટલા? આ 5 જણા એ કે 5 સભ્યો કરવા પડે. તો એ તો મારે આવા પ્લાનમાં નામ લખાવવું છે. એ હાટો તને મળવા જ આવવા નતો પણ આવશે ને તને તો મળી ગયો. આ કહેવાય ને ભાગ હારા હોય ને એટલે ઓશિંતાને સામેથી લક્ષ્મી સાઈનલો કરવા આવે. આ તો હું અહીં ઊભો થો હું ટીણીયાને વાટે હતો એમાં તું આવ્યો હે તારા લક કામ કરતા. અરે હું શું કહું આ જો 4 જણા થઈ ગયા હોય ને એક જ બાકી હોય ને તો ટીણિયાને નહીં લેતો. હું તારો ભાઈ બનશું ને. હા ભાઈ તારું નામ તો મેં પહેલા જ લખી નાખ્યું હતું. અરે તો ક્યાં વાંધો છે? હા હું શું કહું હું તો છે ને આ જમીન બેસીને બધા પૈસા રોકી દઉં એટલે સીધા મારે તો કેટલા 3 ગણા 4 ગણા 200% નફો ગણીને કાયદેસર થાય. તો તારે રોકવા હોય ને તારી પાસે હોય ને પૈસા જેટલા હોય એટલા રોકી દે. આમાં પૈસા થઈ જવાના છે. રૂપિયા તો અત્યારે મારી પાસે હાથ વગા કાંઈ નથી. હાથ વગા મારી પાસે હાથ વગા પણ કરવાનું શું હોય તને ખબર છે? આ ઘરમાં પીડ્યા હોય ને એ આ જમીનને શું કરવાની? જમીન વેચી નાખીને ભાઈ. હા અમે તે જમીનનું તો અટાણે ક્યાં કોઈ ગામડામાં રહે જ છે. હા હું એ જ કહું છું. જો આ મહિલાએ મને કીધું છે કે 5 સભ્ય થાય એટલે મને તરત કેવડાવજે. એટલે હું આવે ને એટલે એને દઈ દેવાનો છું. જો પછી આ છે ને ભાઈ આ તક છે હે પછી મને ન કહેતો કે ભાઈ બંધ થઈને તું આગળ વહી ગયો હું વાહે રહી ગયો હું ઢળડા કરતો રહી ગયો તું રૂપિયાવાળો થઈ ગયો પછી મને ન કહેતો. પણ મારા બા નો માને તો જમીન હાટું. હવે એવું ન હોય. બાને જ મનાઈ લેવાના ન માને તો અહીંયા ઘરમાં પૈસા પડે લઈ લેવાના. અહીંયા ચોરી કરી લેવાની 5 દી રેડ્યું નાખે બધા પછી પાછા રૂપિયા આવે તે કેવા બધા તાગડ ધીન ના કરી છે. આમ તો હાજ પાડી દે કારણ કે છોકરા કે અને જીદ કરે અને મા બાપ પૈસા નો આપે ને તો છોકરા ઊંધા પગલા ભરે ને એવી બીક હોય. કા બરાબર વાત ને સમજ્યો તું સમજદાર બહુ પાછો તું. અને બીજી વાત ઈ જો આ છે ને એવું લાગે ને આ તાર બાપા તાર બા તાર ભાઈ જે હોય તને કાંઈ કહે ને એટલે ઘડીક છે ને આમ નાટક કરવાના બધા. જો મહેશનો ફોન આવ્યો લાગે છે એનો જ છે. હા આવ્યો. હા બોલો લગ્ન થઈ ગયા હોય ને? હા લગ્ન થઈ ગયેલા હોય. હો હા વાંધો નહીં હા વાંધો નહીં. એ મને શું પૂછતો હતો ખબર છે? આ તે ઓલો સભ્ય નવો બનાવવાનો છે ને લગ્ન થઈ જાય કે નહીં? મેં કીધું એટલે એવું પૂછવાનું હોય કે નહીં તો એમ વિચારું ને તો હું કાંઈક થોડોક નફો વધારે કરાવું તો એની ઘરવાળીને કામ લાગે ને એમ વિચાર. એ વાત તારી હાચી. લે આ મહિલો માણસ તો હારો છે ને પાછો. હા ઓળખતો ને તો આપણે યાર ભણ્યો નથી. ભણ્યો છે પણ શું છે કે કેદાડનો આપણા ટચમાં નથી ને. એમ થોડોક દાંડી માર ખરો પણ આપણી યારે નહીં હો. આપણી યારે તો આમ પ્રેમથી જ રહેવાળો. આપણને નકર ફોન કરીને શું કામ કે એ મને કહેતો. એ વાત તારી હાચી છે. આપણને કઈ ફોન કરે કે ભાઈ તું આ કરે ને એકલો રૂપિયા નથી જાય. ભાઈ બંધો પેલા જ કહે ને. કા હવે તું છે ને કાંઈ તો તારા બાપ તારા બાપા તારા ભાઈ ગમી ના પાડે ને એટલે નાટક ચાલુ કરી દેજે. ન હોય તો ઘરેથી પૈસા લઈ લેવાનું. કોણ ફાળવાનું? છેલ્લી બાકી જમીન વેચી નહીં તે પણ રૂપિયા તો દેવા જ છે હાલની. પાક્કું. હા તો તું જા ઘરે વાત કર. સીધો ઘરે જ જાવ. એ આ હરક ઘેલો તારું ઘર આમ આવ્યું ન્યા ડાયડું બાપા યાર જો આ તે સપના દેખાડ્યા ને મોટા મોટામાં બધું ભૂલાઈ જ ગયું. હા જા આમ આવ્યું આમ તારું ઘર. હારો નાનો એ હવે હરકમાં ઘરે ભૂલી જાઓ.
ક્યાં ગયા વાડામાં? આ રહી હા ક્યારનો ગોતું છું. અહીં વાડામાં શું કરતા હતા? આ ગોળા મીઠું ખૂટી ગયું છે તે મીઠું લેવાનું છે ને આમાં ભરવું જોઈએ તે આને છે ને હા થોડોક ધોવો પડશે. ધોવાનો ન હોય, ઓલો કાઢ્યો ને એ લઈ લો ને. હવે આમાં કાંઈ નથી, જો તળિયે તેડ પડી ગઈ. ઈ ભરવો જોઈએ ને એ ભરવો જોઈએ સોમાન મીઠું જ ભરવું જોઈએ ને. બોલ તું શું છે એ કામ તે આવ્યો? કામ હતું એટલે જ તમને બોલાવ્યા. તો પણ મોઢામાંથી ફાટી શું કામ છે? મારે હો કામ બીજા છે. એ કામ તમારા બધાય કરજો, પણ હું તમને જે કહું છું ને ઈ ધ્યાનથી સાંભળજો. હવે છે ને આપણે રૂપિયાવાળા થઈ જાય ને એવી એક વાત લઈને આવ્યો છું. એવી તો શું વાત હોય? તારી વાતોમાં કાંઈ ધડા હોતા નથી. હોય જ ને. આમ જુઓ, આપણે છે ને ઓલા શાંતિ કાકા નહીં આપણા ગામના, હા એનો મહિલો અમારે યાર ભણતો ખબર? હા અને એ છે સુરત, હા અને એનો હાળો છે ને એ દુબઈ છે. હા તે દુબઈમાં 50,000 રૂપિયા આપણે રોકીને તો 1.5 લાખ રૂપિયાનું હોનું આપણને મળે. એટલે મારો પ્લાન શું છે ખબર? કે આપણી જમીન અને તમારા બે બાયુના ઘરોણા લઈ અને વેચીને રૂપિયા એમાં રોકવા છે. તો અરે એક ઠોકી ને બોથાલામાં ઘરેણા વેચીને રૂપિયા રોકવા વાળો થાતો. અને મહિલો આ શાંતિ દાદાને મહિલો કાંઈ ઓછી નો છે? એ તમને બધાને વેચીને ડાળિયા લઈને ખાઈ જાય એવો છે. અરે અમારો દોસ્તાર છે, અમારે યાર થોડું ખોટું કરે એ કાંઈ. તમારા દોસ્તાને હું ઓળખું સારી રીતે. સડા પે પૈને આટા મારતા હારે શેરીઓમાં. એ તો જો સુરત ભેગો થઈ ગયો, આમાં જ બધાને ગામના ગાળિયા કર્યા છે તમારી જેવા મૂર્ખાના. અને રૂપિયા રોકવાની છે ને આ વાત નહીં કરતો ઘરેણા વેચીને. આ છે એ બધું વેચીને તો આમને ખાઈ જાય. પણ તમે સમજવાની કોશિશ કરો. આપણે જો આખું વરસ વાવીએ ને તો 2.5 થી 3 લાખ રૂપિયા આપણે ઉપજ લઈએ છીએ. એટલે કે મહિનાના કેટલા ખાઈએ એટલા 20 થી 25,000. બરાબર? તો 20-25,000 રૂપિયામાં આપણી જિંદગી કેમ જાય? હાલો વાત કરો. એ હારામ હારી જાય. આપણા બાપ દાદાનો આપણા ગઢિયાઓ છે ને આમાં બધા રળતા આવ્યા ને આમાંથી જ ખાતા આવ્યા છે ને આમાં જ નીપજું લીધી છે. આપણું હાસું ઘરેણું તો આપણી જમીન કહેવાય અને તું એને વેચવાની વાત કરો છો? અરે પણ આપણે ક્યાં હાવ વેચી નાખવી? આ રૂપિયા આવે ને હે ઘરેણા એ વેચીને પછી આપણે નવી જમીન લઈ લેવું. હવે રૂપિયા વાળો થામા બહુ ખબર છે ઊંધો પડી ગયો કમાઈ. બહુ એટલી બધી જ રૂપિયાની જરૂર હોય ને તો ખેતરમાં આમ છે ને કાસડો વાળી મણો કામ કરવા એટલા રૂપિયા મળે આવવા. પણ એ તો કામ કરીએ જ છીએ આપણે, અને કામ કરી કરીને તૂટી ગયા. આમ તો જો કાળિયો થઈ ગયો હું તડીકે રખડી રખડી. તો તારે ક્યાં કોઈને રૂપ દેખાડવા જવું છે? એ રૂપ દેખાડવા ન જવું હોય કાંઈ નહીં, પણ આમ રૂપિયા આવે ને તો યશો આરામની જિંદગી જીવીએ ને. બહુ ઊંચા ઊંચા સપના જોવો ને પછી પડો ખાડામાં ખાળિયામાં. અને આપણા બાપ દાદાઓને ગઢિયાઓને છે ને ખેતરમાં કામ કરી કરીને સાંભળાય ઉતેડાઈ ગયા તોય કોઈ દી નથી જોયું. અને આપણને મોટા કર્યા ને અત્યારે અહીંયા સુધી પોગાડ્યા. આપણે તો સારું છે કે સુલે રાંધવા તો મળે છે. બિચારા સવારના ટાઢા રોટલા ખાતા આખો દી. આપણે 3 ટાઈમ રાંધીને તો ખાઈ છીએ અને તમને બસ 60 રૂપિયા વાળું થઈ જવું. એ મહિલો છે ને કાંઈ ઓછો નથી. એ હારો જ માણસ છે. અને આપણા ગામમાં ખાલી 5 જણાને જ એને પસંદ કર્યા છે. અને 5માં એ હું, એક ઓલો ટીણીયો, અસ્કો, ઓલો રાજ્યો અને એક એ મહેશભાઈનો કંઈક બાજુમાં રહે છે, નામ હું ભૂલી ગયો, એ સુરત જ છે. 5 જણાને તેને નામમાં કીધું છે કે તમે રૂપિયા રોકો. એને ખબર છે કે તમે 5 જ મૂર્ખીના છો કે ગાળિયામાં ફસાઈ જાઓ એટલે તમને ગણ્યા છે એને. હું કાંઈ એને કેમ એના ભાઈને ન ગણ્યો? એના ભાઈને તો કમાવાની થોડી જરૂર છે, એ જ એટલા રૂપિયા કમાય. તો મારે વિચાર છે કરો. ને કાંઈ ધંધા કરવા નથી બરાબર છે. 1 રૂપિયો જો ઘરમાંથી લઈ ગયો ને તો હારા વાત નહીં રહે. તું તારા પગ મહેનત હાથ મહેનત થઈને કમા અને જા રોકાણ કરવા હોય ને રોક. બહુ થયો બા, શાંતિ રાખો. આ 3 ટાઈમ ખાવું અને હું વાડીમાં કામ કરું, હું આ જિંદગી કહેવાય? હા હારામ હારી જિંદગી છે. આમ જા શહેરમાં હાખ્યા રોટલા પડ્યા હોય ને ભાણામાં ભરેલા પડ્યા રહે છે અને દોડા દોડી કરે છે. શાંતિથી ખાઈ ન થકતા. આપણે શાંતિથી હુઈ તો હકી છીએ. વાત તો હું કહું છું. મારે તારું કઈ સાંભળવું નહીં સાંભળવું હોય થોડું સાંભળવું. સાંભળો. જા તું ને તારો માયલો હરખી ના સો. જો તમે નહીં મનાવો ને મારા બાપુને તો મારે વાત કરવી પડશે. બાકી આ તો કામ કરીને જ રહી. રૂપિયા વાળું મારે થાવું જ છે. હાલો આમ સેટ આવ્યો એટલે મને પાણી ભરાય. હાલે ભલે ભલે હાલો ની હવે એની કોર. ખલાસ જ થઈ ગયું છે પાણી. પિસ્કાર અહીંયા નહીં કરતા. હું ક્યાં કઈ માવા બાવા ખાવ છું પિસ્કારા કરું આ માવા ખાતા હોય ને એ બધું ભરી મૂકે. એ તો પોતે શરીર તો પોતાનું શરીર તો બગાડે જ. ફળિયું બીજાના કપડાં બધું બગાડે. મહેન્દ્રને કઈ વાત થઈ તમારે અરે વાત થઈ કઈ? ખાતર લેવા જવાની વાતો કરતો હતો.
ખાતર લેવા જવાની વાત ન કરી, બીજી વાત કરી જ હોય. તમે છે ને મારાથી વાત ન છુપાવો. નહીં મને કાંઈ વાત નથી કરી, પણ હું વાત શું શકે ને જાણે કેટલા અજાણ બને છે, ખબર જ ન હોય. આ મહેન્દ્રાખડે વાડામાં આવ્યો તો મારી પાસે, હું કામ કરતી હતી. મને છે ને કાંઈ વાતની ખબર નથી. એ ખાતર લેવા જવાનો હતો એટલી મને ખબર છે. તો તમે છે ને એને 1 રૂપિયો આપતા નહીં, કાંઈ પણ માગે કોઈ વસ્તુ આપતા નહીં. એ છે ને હવે ઊંધા રવાડે સીડો છે ઓલા મહિલા આરે. ધરવાડે સીડો હા, એટલે હું ધરવાડ એટલે શું કહેવા માંગે છે તું? હાલા શાંતિ દાદાનો છોકરો નહીં ઓલો મહેશ ને હારે ભણતો હોય, નિશાળ મેં કારે ભણતા મહેન્દ્ર બે. હા ઓલો તોફાની હતો, નટખટ હતો. અને હા ઈ હા હવે ઈ દુબઈમાંથી કાંક પૈસા અહીંથી અડધા આપે ને એનાથી ડબલ પૈસા આપે ને ઘરેણા આપે ને એવું બધું કરે છે. ઠીક, હા એટલે માનો નહીં કે ગામના ગાળિયાસ કરે છે. હા હા તો એમાં આને આપણા મહેન્દ્રને સડાવ્યો છે. એમાં મહેન્દ્રને પૈસા રોકવાના એનામાં. એને એમ કીધું છે કે તારી જમીન ને તારા બાના ને બધાના ઘરેણા લઈ અને વેચીને બધા રૂપિયા તું મને અડધા આપ ને તો 1.5 રૂપિયાનું ઘરેણું હું તને હામું આપું એમ. ઈ મહિલાએ કીધું આપણે આને માની હોતે ને લીધું. આપણો મૂર્ખો છે હારે ભણતો. અરે ઈ તો છે ને ઊભા મોલ બાળી નાખે એવો છે મહિલો બધાયના. તો અહીંયા હું સમજે થોડો. એનું સારું થતું હોય ને, એનું જો ખાલી 10% સારું થતું હોય ને તો સામે વાળાનું ભલે 90% ખરાબ થાય, ઈ ન જોવે. બાકી એનું 10% સારું થવું જોઈએ એવો છે. હવે એ ડૂબે છે ને હું કરતો હોય કોને ખબર, એને તો નાક ડૂબાડ્યું છે. આ મહેન્દ્રને સોખી ના પાડી છે 1 રૂપિયો કે ઘરેણું ક્યાંય જો આ ઘરમાંથી લીધું છે ને તો હારા વાત નહીં રહે. મારે કોઈ એવો રૂપિયો જોતો નથી, બરાબર છે? અરે મારે તો જમીન વધારવાની વાતું મારી થાય છે. મારે તો હજી 10 વીઘા જમીન લેવી છે વેચાતી, એમાં આ જમીન વેચવાની વાતું કરે છે. તો આ જમીન આપણી જાગીર કહેવાય, આપણા બાપ દાદાની મિલકત છે. એમાંથી આપણે બટકું રોટલો રળીને ખાઈ છીએ ને આ જિંદગી આપણે જીવી છીએ. આપણી પાસે બીજું કાંઈ છે? જો જમીન ન હોય ને તો આપણે નોધારા થઈ જાય. આ છોકરો સમજવા તૈયાર જ નથી. શું કરવું કયો? અરે એ તો મારે એને કહેવું પડશે ને, એ રૂપિયા લાવશે ક્યાંથી? ત્યાં જમીન બમીન નથી વેચવાની. એને કે તારે જે રોકવું હોય ને તું વેચાઈ જા, બાકી જમીન તો નહીં જ વેચાય. જમીન નહીં, ઘરેણા નહીં, કાંઈ નહીં વેચાય. આ મહિલો છે ને મને લાગે ગમે એમ કરશે, પણ આપણા દીકરાને છે ને આટીમાં તો લઈ જ લેવા. 4 એના દોસ્તારો આટીમાં લીધા છે. તો મારે છે ને એને મળવું પડશે. આ તમે ઈ કહેતો તો મહેન્દ્ર એ મારા બાપાને મનાવજો, હું ગમે એમ થાય મારા બાપાને મનાવી લે. તો તમે ધ્યાન રાખજો, ફૂટી કોડી ઘરમાંથી જાવી ન જોવે, મહેરબાની કરજો. હવે હું એને એક રૂપિયો નહીં આપું જોજે ને. હા, એમાં તમ તારે તું વાંધો નહીં ઉઠાય. અને તું જો આ કે ને જમીન વેચો તોય હું તો તારું ન માનું ભાઈ, એનું ક્યાંથી માનું? જમીન થોડી વેસાતી હશે. આપણો જ આપણે ગઢિયાને એમ બધી જિંદગીની આ બધી યાદી છે. આપણી પાસે બીજું કાંઈ છે મૂડી? જો એમ જો બધા વેસવાસ કાઢ્યું હોત ને તો આપણે ગઢિયા જમીન વેચી નાખ્યો તો આપણે શું મળે લ્યો? કાંઈ નહીં. તો આપણે વેચવી, આપણે વધારી ન વેચવી તો કાંઈ નહીં, પણ વેચવું શું કામ જોવે? અમુકનું માણસે મહેનત કરીને બાપાની મિલકત હોય ને એમાં વધારો કરવાનો હોય તો આ તો અમુકનું ઘટાડે છે. તો એ આપણા બાપા એને બધા આપણી હાટુ આ જમીન રાખી તો આપણે કેવામાં રળી ખાઈ છે. તો એમ આપણા છોકરાને કાલ હવાર નહીં કામ આવે. જો આપણે સમજો કે વેચી નાખી જમીન, પછી શું કરશે? હાલો કદાચ આ જમીન વેચીને રૂપિયા આવે ને આ મકાન લઈ લે સિટીઓમાં, પછી હું બહારથી લાવી બધું નોધારા થઈ જાય હાવ, અને ખાવું પડે લઈ લઈને વેચા. ગામના દાખલા જોઈ લે ને, કેટલાય જમીન વેચીને કેટલા સુખી છે. બધાય જમીન વેચીને રૂપિયા વેડફાઈ ગયા છે. હા, છોકરાઓ છે ને ગઢિયાની પાસેથી પેલા જમીન વેસાવડાવી લે અને એમ ક્યાંય વયાવો સિટી મકાન લઈ દઈએ અમે તમ તારે હાસવશું, અહીંયા જલસા છે. પછી ગઢિયાને મારે ધક્કો લે. એ હાટલું તો એનો ઉપયોગ કરતા હોય ગઢિયાનો. તઈ આ સિટીમાં મન જાણે ગઢિયાને ગમતુંય નથી ના સાહેતે વેસાતી લાવીને ખાવી પડે. અહીંયા તો ક્યાંક જાય તો બવણી ભર દે. હા, તો જે સુખ છે આ ગામડામાં છે ને. તઈ પણ એવી તો ક્યાં ખબર જ પડે છે અત્યારના જવાનડાને. બસ અરે ગામડામાં સુખ જ છે. આ ગામડાથી માણસ શહેરમાં જાય છે અને ત્યાં છે ને 70 વર્ષ આયુષ્ય ભોગવે, પણ જો ઈનો ઈ માણસ આ ગામડામાં રહે ને તો પૂરા 100 વર્ષ જીવે. એવું સુખ છે જો આયા. ગામડાની ખાલી ધૂળ હોય ને હાથે લાગી જાય ને તો હાથે રૂપાડો લાગે. હા. ત્યાં તો પાવડર લગાડી રૂપાળ્યું દેખાય, મેકઅપ સોપડે નો ઊંડિયું લાગે, ભવાયું જયું. જાઓ હવે કામ કરો, વાડીએ જાઓ. હા, હું સાણા આમથી આમ ફેરવીશું. હવે આ દીજ આવવાના છે આપણા સાણા ફેરવવાના. અત્યારે તો કરવું પડશે ને.
તો કરવું તો પડે છે થોડું ઘણું પણ નકર તમે કરી નાખો. અરે મારે તો આ બધું મૂકી જ દેવી છે ઝંઝાળ, મારે આમાં પડવું જ નહીં થવે. મને લાગે આ બધા છે ને તમે સપના જોતા લાગો છો. સપના નથી, આ તું મારી વાત સાંભળીને તો તુંય ગાંડી થઈ જાય, આમ પાગલ થઈ જાય ખુશીની મારી. તે એવી શું વાત છે તે હું આમ ગાંડી થઈ જાઉં ને પાગલ થઈ જાઉં ને? હા મને એમ કે તો બાયુને સૌથી વધારે શું ગમે? સૌથી વધારે તો હું ગમે એને એનું ઘર વાલું હોય અને થોડા ઘણા એના કપડા લેવાના હોય નવા, બીજું શું વાલું હોય? હજી કઈક યાદ કર. આ કાનમાં, નાકમાં, એ તો પહેરું જ છું ને. ઘરેણા હોના ના આવા નહીં તો એટલું પહેરું એટલું તો છે મારી પાસે હવે. એટલે અહીંયા સુધી લટકી એવા હાર કહું છું. તમે મને કરાવી દો ને. કરાવવાની વાત નથી. આ મારો મિત્ર છે ને રાજ, આ અમારા બેયનો એક મિત્ર છે મહેશ, ઓલા શાંતિ કાકાનો છોકરો, અમારે યારે ભણતો કે નહીં? હા હા તને ઘણી વાર વાત કરી હોય તો એનો હાળો છે ને દુબઈમાં છે. તો ભલે ન હોય આપણે શું કામ છે? અરે ન્યા હોનું છે ને સસ્તું મળે, આપણે એને 50,000 રૂપિયા દઈને તો 1.5 લાખ રૂપિયાનું હોનું આપણને આપે. એટલે તમારે ઓલો હું હોનીની દુકાન કરવીશ? હોની દુકાન ની તૈયાર બનાવેલા ઘરેણાની વાત કરું છું. ત્યાંથી છે ને કાસું હોનું ન આવે, ઘરેણા બનાવીને જ લાવવા પડે. એટલે હું એમ કહું છું ત્યાંથી ઘરેણા લઈ આવીને અહીંયા ધંધો કરવો છે? હા ધંધો કરવો છે. હવે હું હાલી નીકળ્યા, હવે બેહો ભાર દઈને સાનું બના. તને ખબર ન પડે આમાં છે ને 200% નફો થાય. તું વિચાર કર, 50,000 ની વસ્તુ આપણે લાવીએ તો આ 30,000 તોલું પડે ને 80,000 વેચાય, 50,000 રૂપિયાનો એક તોલે નફો થાય. પણ એટલી મૂડી છે આપણી પાસે? મૂડી ન હોય તો કાંઈ નહીં, આપણી જમીન છે ને હે એના 4-5 લાખ રૂપિયા આવે એમ છે, એ વેચીને મારે એને દઈ દેવા છે. એ હું વાત કરું છો આ જમીન વેચવાની? હા તે પણ જમીનને શું કરવી તું જોતો ખરી, રૂપિયા રમશું રૂપિયા આપણે. ફરી ગયું તમારું મગજ. અરે મગજ મારું નથી ફરી ગયું, તું થોડોક ઊંડાણમાં વિચાર કર. આપણે છે ને રૂપિયા રમશું અને રાજ કરશું. એ તમારો ડોહો જમીન નો વેચાય કોઈ દી, ખબર પડે છે? આ જમીનમાં અત્યારે જે ઉપજો થાય છે ને આ એના રોટલા ખાઈએ છે આપણે. એ રોટલા નહીં, પછી તો આમ ઓલું શું કહેવાય દૂધનું બનાવી પનીરના શાક ને એવું બધું ખાવું આપણે. એ આવી ભૂલ કરોમાં આ પસ્તાવાનો વારો આવશે. તું છે ને સાની મની ઊભી રહે. હું છે ને બાને પૂછવા જાવ ને ઈ ના પાડે ને તો અમુક તારે એને કહેવાનું હોય આ તમારો દીકરો જે કરે ને એ બરોબર જ કરે છે. હું તો એમ કહું કે આ બાઈ ના પાડે ને તો સારી વાત છે, પણ તું હા પાડજે, આવી મૂર્ખામણી કરતી નહીં. હું હા નથી પાડવાની. હું છે ને હું આમાં છે ને તમારી હાથે નથી. અરે હારે રે તો વધારે સારું. હું તો કહું તું જ હા પડાય તો સારું છે, આપણી જિંદગી છે ને શાંતિથી વહી જાહે. એ આ ભૂતના પીપરે ક્યાં સેડા, તમે આ બધું મગજમાંથી કાઢો હવે. જો. આવું તમને કોને સડામણી કરી? સડામણી નથી કરી, આ ઓલો રાસ છે ને એ રોકવાનો છે રૂપિયા. હું એકલો નથી, આપણા ગામના 5 જણા જે લે હે. આ બીજા કોક ઊંધા રવાડે તમને સડાવે ને તમારે હારી શિખામણ અપાય. હારી ની અમે બધા ભાઈબંધ છીએ એટલે ખોટું ન કરે. આ હારો ભાઈબંધ જ પતેરું ઠોકે છે આ દુનિયામાં. અરે પણ ઈ એવો નથી, હારો માણસ છે, અમારી હારે ભણતો હતો, અમારું ખરાબ થોડું કરે ઈ, તું કહેશો પણ. તો એની હારે લગ્ન કરીને બેહી જાવ, એની હારે ઘર માંડી દેવાય. કેવી ઈ બધું હારું કરતા હોય ને તો કેવી ગાંડા જેવી વાત કરશો. ઈ હારું કરે ને ઓલો હારું કરે ને વહી જાવ ને. ઈ હારું કરતા હોય તો સાની જમીન મની વેચવાની વાતું કરે છે. તો વેચી જ નાખવાની છે, ગમે એમ થાય, મારે એમાં રૂપિયા રોકવાના એ છે બસ. તમારો ડોહો કરોડપતિ ને બદલે છે ને રોડપતિ થઈ જાવ. અરે ડોહા ડોહા કરમાની આયા છે હું આપણી પાસે ખાવા પીવા. એ ભગવાને છે ને આપણે ખાઈએ ને રોટલો અને 2 ટકામાં શાંતિથી ખાઈએ છીએ, હાયરે બેહીને અને સુખેથી રહીએ છીએ ને આ શાંતિથી નીંદર આવી જાય છે ને એટલું ઘણું છે. અમે નથી એટલામાં નો સંતોષ થાય. તું વિચાર કર, એટલામાં જિંદગી જાય 5 વીઘા જમીનમાં. આ કાલ છોકરા છે અહીંયા થાય, ભણવા જાય, ગણવા જાય તો કેટલા રૂપિયાની જરૂર પડે, કાંઈક તો વિચાર કર. મને તો લાગે આ છોકરા છે ને અભણ જ રહેવાના છે. હું કામ આવું બોલસ? હા તો એવું જ બોલે ને, આ જમીન વેચીને હું આમાં કાંદો કાઢ લેહો તમે. અરે પણ એક વખત રોકવા તો દે, પછી તું જો મોજ પડી જાય આપણને. પણ હું શું કહું, તું સાની મની રહે છે, બાને તારે મનાવવાના છે એ વાત. હું બાને નહીં મનાવું, આ સોખી વાત કહી દઉં. હું બાને એમ કહીશ કે તમારા દીકરાઓને છે ને ના પાડજો જમીન વેચવા. એકની બે નથી થતી આ બાઈ તો. ક્યાંથી ને થાય તમારા આવા ઊંધા આવા વિચાર રે? જો હું કાંઈ નથી જાણતો, વાતની એક વાત, તારે બાને મનાવવા પડશે, એ ના પાડે તો, નકર તો હું ડાયરેક્ટ લડી જ લેવાનો છું, બરોબર? એ લડો, તમારે લડવું હોય ન્યા. આની છે ને બુદ્ધિ છે ને દેશી મયરી છે. આવી જ્યાં મહિલો આવે ને એટલી વાર છે. એ જો ગાડી આવી એની.
વાહ ભેરો વાહ તૈયારી એમ ને બધી એટલે એ ઓહો હે હા હે લાય તો ગાડી હારી લઈએ હો મિલા મહિલા નવી લીધી લાગે ગાડી આખા ગામને ખબર છે તો તમે ક્યાં હતા તમે સુરત હતા ને ત્યાંથી આવ્યા તો ખબર ન હોય ને નવી ગાડી લીધી એ બધું મૂકીને ભાઈ લીધી આમ છે ને જો નવી ગાડી મેં નહીં તમે લઈ શકશો હવે આ તમે તૈયાર થઈ ગયા છો ને હે એટલે નવી ગાડી આમ કારણ કે સીધા ડબલ ટ્રબલ લ્યો હા પૈસા ઘણા બધા રેડી છે રેડી રેડી અને આમ જો આ ઘરેણાય થાય વેચી નાખજો રૂપિયા આવે વેચીને જ પૈસા આપ્યા તો એ પણ અહીંયા ક્યાં ગામમાં ભાવ આવે તમે આનો વજન કર્યું છે કે બધું હું મારી રીતે બધું કરાવું? રેડી છે આમ જો અને આના છે આ ઘરેણા ગાડી મૂકો બધું તમારી ગાડી ઉપર મૂકો. પૂરો ભરોસો છે અમને હા એટલે મૂકી દે જલ્દી. હરખા મૂકજો બે હરખા મૂકી દે સીટમાં ઈ તો ગોઠવી લે સીટમાં મિલે હો તો આ બધું આપ્યું છે હો. અને આમ જો મહિનામાં તમારા પૈસા આવી જાય આમ જો 50 પણ તમે 50 15 દી કહેતા હતા ને અરે એમ 15 દી જ થઈ જાય હે પણ આ તો હું તમને મહિનો એટલે કહું થોડુંક વહેલા મોટું છું હોય તો હવે આમ જો દુબઈ થી વહીવટ છે થોડું કામ તેમ થઈ શકે એટલે ભરોસો છે હારી ઉપર મહેશ પૂરો ભરોસો છે અમને તો અંતારે હે આમ તો તું તો અમારો નાનપણનો ભાઈ બંધે અમારે થોડો ખોટું કરવાનો છો અને આ બધું જોઈને તો અમે આમ જો હરખનાથ માતો મારે તો આંખે જોઉં છું ને તો ભરોસો નથી થતો બરોબર આ કેટલાની આવી જ લેવાની છે આ 20 આવો જ કલર આ તો સસ્તી તમારા માટે તો આ નાની ગાડી પડશે હા હું તો શું છે ઓલી ગાડી છે ને મારા બાપા લઈને ગયા તો હું આ લઈને આવ્યો બાકી હજી આ ગાડી તો કાંઈ ન કહેવાય એટલે શા પૈસા જોડે હવે 50,000 રૂપિયાના 1.5 લાખ થાય એટલે એ ક્યાં જાય એને 15 દીમાં આપણે કેટલા આપ્યા એ તો જો અને હું કહું આ શાંતિદાન ગાડી આવડી ગઈ એટલે એ તો કેદું ના હાકે એને એટલે શીખવાય શાંતિદાન બિચારાને સાયકલ નહોતી ગાડી હાંકતા થઈ જાય જાતી જિંદગીએ જામ એની પાસે તું શીખો એને એને શાંતિ દાદા ને જાતી જિંદગીએ જાહો જલાલી પૈસા આવે ને એટલે બધું આવડી જાય એ હાચી વાત છે વાને સમજા અને પૈસા જોઈએ મૂળ બધું બીજું બધું કઈ મહત્વનું નથી આપણે રૂપિયા વાળા થઈ જાવ હોય કેટલા રૂપિયા અને આવશે આમ જો આ તો મેં 3-4 જણાનું જ આપણું રાખ્યું છે પાછા આ બધાય માટે નથી આ તો તમે આપણા ભેરુંય આપણે પહેલેથી હારે મોટા છે એટલે એ ખબર છે ને હા એટલે જ મેં જો કોના નામ લખ્યા એક મારું હા એક આનું એક ઓલા બાભન ટીણિયાનું ટીણીઓ હમ માયનો કે નથી માયનો અરે ઈ તૈયારી જ કરે છે જમીન વેચવા કાઢી હા, થાકી એને જાય. ટીણિયાને કહી દેવાનું કે છે ને ગરીબીમાં જન્મ થાય ને એ આપણો વાંક ન હોય હા. પણ ગરીબ રહીને મરી ને એ આપણો વાંક કહેવાય એકદમ સાચું કીધું આ તમે બધું આ કાંઈ નથી આ કાંઈ મારે તો હું પછી કેટલું પહેરવું નકર તો આ લાટ પડ્યું હતું આપ જોતો કરો જોતો કરો હોનાની વિડિયો અહીંયા હોનું એટલું બધું સસ્તું કેમ આવે દુબઈમાં સોનાનું મેન છે જે ઈ દુબઈ છે બધા નથી કહેતા દુબઈથી સોનું લાવે દુબઈથી અને આ તો તમે કહો હાલો હું તમને 50,000 ની 60,000 આપું તમે મને લાવી ગયો સોનું જો છે તેવડ કોઈ નહીં હા આ તો મારો હાળો ત્યાં છે ને એટલે આ બધું થાય મારો હાળો દુબઈ છે હાજી તમને ક્યાં ખબર છે નોય ખબર હોય કદાચ કરી વાત કરીએ વાત ને. કરી. મારો હાળો દુબઈ છે તો દુબઈ થી મને મોકલે બાકી તમે લાવી જો હાલો હું 60 આપું પસંદ થઈ અમારી જાય. એવી ક્યાંથી ઓળખાણ હોય ભાઈ વાત જ ઈ છે આ તો જો આ બધું છે ને બધું આપણા ભાગમાં હોય ને તે ભેગું થાય મારો હાળો દુબઈ હું તમારો દોસ્તાર તમારી પાસે જમીન છે એ તમે વેચી હાલો જમીન જ ન હોત બધું હોત હું હોત મારો હાળો હોત ને દુબઈ જાત બધું થાત તમારી પાસે બોલો ધીરે બોલો રમા કાકા સાંભળી જાય શાંતિ રાખ કરી કે આ બધું ભેગું થાય ને ભગવાનની આપણી પર મહેરબાની હોય ને તો ઈ ભેગું થાય આ તો ઈ તમારે જો જમીન હતી વેચવા થઈ હે આને હારું બોલતા કેવું આવડી ગયું કા પહેલા તો કાંઈ આવડતું નહીં આને. વાહે બેહાડતા સાહેબ એટલે પૈસા આવે ને એટલે બધું આવડી જાય કપડાય હારા થઈ જાય ગાડી હારી થઈ જાય અને લોકો છે ને માને આપવા મળે આ જો તમે અત્યારે હવે મને માન નહીં આપો આ બધું ભાળી હે? પેલા તો મહિલો જ કરતા ને હવે હિંમત હાલે છે મહિલો કહેવાની હવે નથી આ પૈસા છે ને એ બહુ એ, આ એટલે અટાણે મહિલો કહેવાય જો મહેશભાઈ ખોટું ન લગાડતા ના ના તમે લંગોટિયા મિત્ર ખોટું લગાડવાનું એ વાત હાચી આપણે ભલા વણા હારે મોટા છે મને નો ખબર હોય એ ભારે આ શાંતિ દાદા મને કહેતા હતા કે તે શહેરમાં બંગલો બનાવ્યો કે 4 કરોડના ખર્ચે હે એક જ બંગલાનું કીધું ને હમણાં બનાવ્યું એનું કીધું તો કેટલા છે એટલે આ ત્રીજો બંગલો છે હાલે લે ઓલું કે ને ઓલા નાવા જાય એવું કઈ બનાવ્યું આ હોય હું ને કહેવાય એને? ફાર્મમાં આપણી પાસે 3 ફાર્મ હાઉસ. હા. 4 ફાર્મ છે હો. લે ને પણ એ તો શું હોય આપણી જમીન લઈ દેવાય એમાં ફાર્મ બનાવી નાખવાનું હા. અને અલગ અલગ એરિયામાં હોય જાવું હોય તો આમ farm જો હવે આવે. હું શું કહું છું હા. હવે આ પૈસા મહિના દીમાં આવી જાય ને
મહિના દી તો 15 દી આવશે પણ મહિના દી પાકું. મહિના દી સુધી મને ફોન નહીં કરતા કે મને કઈ અંદેશો નહીં મોકલતા. ના ના મહિના દી મોટા માણસ થોડા હેરાન કરવાનો હોય કે ફોન કરી આપણે 4-5 જણા જેને કીધું ને એને કીજો વધારે આવે પછી મારે કેપેસિટી હા ના ના કોઈ નહીં, કોઈ વાત જ નહીં કરીએ ગામમાં કોઈને. હા હવે સીધા પછી છે ને બધું લઈ તઈ જ વાત કરવાની. હાલો હવે એને મોડું થતું છે ને, બહુ કામ હોય. હાલો હાલો મહેશભાઈ લ્યો આમ જો અને મહિના દી સુધી મેં કીધું એમ હો. હા કાંઈ વાંધો નહીં મહેશભાઈ. એટલે આને ઓલી સીટમાં મુકાય એટલી જો તને ખબર ન પડે ન્યા મુકાય. જો આ બાજુ મૂકું, મારે ક્યાં બેવું? મુકાઈ ગયા તમારે બે આવવાનું હતું કાં હા સારું હાલો. હાલો આ મળીએ. હા સીતારામ બધાને હારા સમાચાર આપજો. એ હા 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 ફરે ની ગાડી બગડી જાય. કેવું વાહે કરતા આવડે આને જો એટલે એ હારાને તો એ પાછળ લેતા આવડે જો આમ તો ખબર કેમ વાહે બે હતો છો ને ગાડી વાહે હોતે ન કરતા આવડી ગયું. એ માવડી આ મુંજાઈને કાં બેઠા? હવે તો આપણા સુખના દાડા આવવાના છે. હે મુંજાવાનું શું હોય? કા ઉપજારી આવી એટલે તમને ખબર તો છે ને, ઓલામાં બધું વેચીને રૂપિયા રોક્યા આપણે. હે ખબર છે ને, મેં હા 2 લાખ આપ્યા છે, 100 લાખ આવવાના છે. કેટલા? 100 લાખ. કેટલા? એમાં 2-3 લાખ ધંધામાં રોકશું. હા 3 લાખ વધશે, એના ઘરેણા કરાવી લેવું. હે એટલે જરાય ઉપાધિ કરવાની જરૂર નથી, મોજ કરો હવે. નામ હસતો ચહેરો રાખો. બસ બસ તું આ જેટલો ઉપર ચડ્યો છે ને, ફૂલીને ફાળકો થયો છે ને, તારામાં હવા જે ભરાઈ ગઈ ને, ફૂટતા વાર નહીં લાગે. અરે નહીં ફૂટે બા. આમ ઉપર જે સીડ્યો છું ને, હવે ઉપર ઉપર જ આમ જાતું જવાનું છે પ્રગતિના પંથે, નીચે પાછું વળવાનું જ નથી. વાહ તમને હું કહું, હું ને ઓલો મહેન્દ્ર ભાઈ ગયા હતા, એ શાંતિ દાદાનો મહિલો ગાડી લઈને આવ્યો હતો, 4 વ્હીલ ધોળી ધોળી દૂધના આભલા જેવી. બા આમ 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 કરીને જાતો આમ ગાડી ઊભી રહી ગયો. એને ગયો ને ત્યારે તો આમ પાછી ગાડી લઈ ગયો. બા ગાડી મને શું કીધું ખબર છે ને, આ તો ગાડી કાંઈ નથી, સસ્તી છે, તું તો આનાથી મોંઘી ગાડી લે. બોલો બા. તને શું લાગે છે કે એ એના પૈસાની લાવ્યો હશે? એ તો ગામનો ઉતાર છે, ઉતાર. કોઈ કેટલાયના લોહી પીને પૈસા કરીને ઈ ગાડી લાવ્યો હશે. ના ના બા, એને ધંધાની કળ વળી ગઈ. હા શું કરે, એ ત્યાંથી હોનું લે, સસ્તામાં હોનું આવે, અહીંયા મોંઘા ભાવે વેચે, એમ રૂપિયાવાળો થઈ ગયો. બા એ વાત મેલો, બંગલો લીધો, 4 કરોડનો બંગલો બનાવ્યો. મને શું કે ખબર છે, આ તો એક જ ની વાત કરીને મારા બાપાએ 3 બંગલા છે અને 4 ફાર્મ હાઉસ. ઓલા નાવાનો ના એ બધા ઓલા અંદર એવા બનાવ્યા 4. રાજા એક વાત કહું, દુનિયામાં 2 માણસ કોઈ દી સુખી અને સફળ નથી થતા. એક જે એની માની આતરડી કકળાવે, અને બીજો જે એની મા જેવી જમીનને વેચી નાખે. સાચું કહું ને, આ લોકો કોઈ દી સુખી ન થાય બેટા. તો સમજી લો હું ભાગશાળી છું. મેં તો મારી માની આતડી કકળાવી નથી. હા અને કકળાઈશ. જમીન હે હું કકળાઈશ. કકળાઈશ. રૂપિયા આવશે ને એટલે તમારી આતડી ઠરી જાય, તમારે તો જોજો. મને પૂછ્યા વગર તે જમીન વેચી નાખીને, ખાલી જીજ્ઞાને કહીને, અને તેને એમ કીધું ને કે બાને હું પૂછવાનોય નથી ને હું બધું બારોબાર કરી નાખવાનો છું. તે દુની મારી આતરડી કકળે છે કે મારો જણ્યો દીકરો મને પૂછતોય નથી, ગાતતોય નથી, અને બધા બારોબાર વેપાર કરી નાખે છે. અરે બા હજી જમીનના પૈસા આવવાના બાકી છે, તમ તારે એ રોકવાના છે આપણે. એ તો કેટલા ખાલી 2 લાખ જ રોક્યા છે, હજી બીજા 10-15 લાખ રોકી દેવા છે. એટલે તમે આમ જોવો ને કરોડપતિ આપણે. પાછી હું તમને જમીન લઈ દઈ તમ તમારે. રાજા પાછો વળી જા બેટા, એમાં જરાય હારા વાત નથી. મારા શબ્દ કોઈ દી ખોટા ન પડે. બા આ તમે સમજતા નથી. આ હું જે કરું છું ને એ બધું છે ને સમજી વિચારીને જ કરું છું. આ બધાનું આપણું ભલું થાય ને એના માટે જ કરું છું. આ તમારે છે ને ઉપાધિ કરવાની જરૂર નથી. આ તમે ખોટા ઉપાધિ કરો છો. એક વાત કહો બેટા, આપણામાં ને દુનિયામાં બધે એક કહેવત છે, લોભિયા હોય ને ત્યાં ધૂતારા ભૂખે ન મરે. તું લોભ્યો છે અને મહેશ ધૂતારો છે. એ તને લૂંટે છે અને તું લૂંટાઈ જાય છે. વાહ એ મારો ખાસ ભાઈબંધ છે, નાનપણનો ભાઈબંધ. એ જ લૂંટે. પારકા હોય ને એને થોડીક શરમ આવે, અને જે વિશ્વાસે રહે ને એ અહીંયા ખંજર ભોકે, અહીંયા સામી છાતીએ નહીં. બા તમે મહેશને ઓળખતા નથી હજી. હું નાનપણથી ઓળખું છું, અમે હારે રમીને મોટા છે. બા એણે શું કીધું ખબર છે, ખાલી 5 જ જણા ગામમાં મારા ભાઈબંધ છે ને એની હાટું છે, બીજા કોઈને કહેતોય નહીં. નકર તો બધાને ન કહે પૈસા. સાચી વાત છે. તારા જેવા બુદ્ધુ 5 જ જણા છે ગામમાં, એટલે પછી તમને જ લૂંટે. બીજા તો અક્કલવાળા છે, પેલા એમ કે એક કામ કર, તું અમને લાવી દે, પછી અમે તને રૂપિયા દઈ.
અત્યારે જમાનો કેવો છે ખબર? તમે એક છે ને પલંગની 4 ચાદર મગાવો ને તો એ એમ ન કહે કે પહેલાં પૈસા મોકલી, એમ કહેશે કે તમારા ઘરે માલ આવે ને પછી પૈસા દેજો. તો તારે એમ કહેવાય તું માલ લઈને આવ, આ હાથે માલ ને આ હાથે તને પૈસા દઉં. પણ ના, તું અને ઓલો મહેન્દ્ર બેવ લોભિયા છો, એટલે ઓલો ધુતારો તમને બેવને લૂંટેશ. એવું નથી બા. હા એ અમારો ભાઈબંધ છે. તમે શું છો પેલા માલ આપો ને પછી પૈસા એવું હા. હોય? આપણે કરિયાણા દુકાને જઈ તો પૈસા આપે તો માલ આપે ત્યારે પૈસા નથી દેતા. ના ના, પડીકું આ હાથમાં ને પૈસા આ હાથમાં, એમ જ દઈશ. એટલે જ મેં તમને આ વાત કરી. મને ખબર હતી તમે એમ જ કહેવો. એ કરિયાણાની દુકાન છે, આ કરિયાણાની દુકાન નથી, આ હોનું છે બા. એટલે જ એ કરિયાણાની દુકાને એક વખત પૈસા આપી દો ને, કિલો મગની દાળ ન દઈ ને તમને તો એ તમારા 100 રૂપિયા જ જાય. અને આ તો લાખો જવાના છે, લાખો. કારણ કે હાથમાં સોનું તો છે નહીં અને તમે રૂપિયા દઈ દીધા. આવવાના છે. આપણે દે તો હોનું ખરીદે અને પૈસા અહીંયા આપણને આપે. ખબર છે? ખોટી વાત છે. ખોટી વાત નથી બા. તમે છે ને આમ ઉપાધિ ન કરો. આ મારી વાત સાંભળો તમે. એ હોનીને ત્યાં જઈ એક વીંટી લેવા જઈએ જ તો એ આપણા હાથમાં વીંટી આવ્યા પછી આપણે એને રૂપિયા દઈએ જ ને. તો આ તો તું લાખોની વાત કરેશ રાજ્યા. હજી તારી માની વાત સાંભળ. લૂંટાઈ જઈશ તું, લૂંટાઈ જઈશ બટા. મારી વાત સમજ. હા તમે છે ને આવી વાતો કરો માં. હા છે ને હું ધારું છું ને એવું જ થવાનું છે. જોજો હા, હજી આ 2 લાખ આપ્યા છે મેં, બીજા હું 10-15 લાખ આપવાનો છું. હે એટલે રૂપિયા કેવડા આવશે? 1 કરોડ ઉપર રૂપિયા આવશે. 1 કરોડ. હું ને તું અંગે લુગડું નહીં રહી અને આપણે રસ્તે આવી જશું. ધ્યાન રાખજે. બા તમે ઉપાધિ કરો માં, એમ કહું છું. હા સારું જા, કાંઈ નથી સાંભળવું તારું. અત્યારે નથી સાંભળવું તમારે. તમે જોજો આ જેવા થોકડે હાથમાં આવશે ને આમ કરી આમ તમારા હાથમાં બંડલ આવશે ને એટલે તમે બધું સાંભળજો. તમારે જવું જોજો. ઉપાધિ ન કરતા અને આ મોટું વસ્તુ રાખો. તમે તારે આમ દો. બહુ ક્યાં છે? અંદર હા હું એને સમાચાર આપું ખુશીના. મહિનામાં રૂપિયા આવવાના છે આપણે. બટા તું જેને હીરો સમજસ ને એ કાચનો ટુકડો છે. ખાલી સૂરજના કિરણ પડે જ ને એટલે ચમકેશ, બાકી એમાં કાંઈ નથી. પાણી નથી આવ્યું. પાણી કેમ મોડું હોય છે? સારું થયું તમે આવ્યા. ઈ ક્યાં હતા અત્યાર સુધી? હું અંદર જ હતો ઘરમાં. પણ જો વધારે કાંઈ ન બોલતી, મારું મગજ આ ઠેકાણે નહીં. તો મારું છે ને, મારું મગજ ઠેકાણે નથી. આ તમે ઓલું કહેતા હતા ને, ઓલું હોનું આવવાનું છે ને, આ હોનું તો ઠીક, આ રૂપિયા નથી આવ્યા. હા હું જાણું છું કે મહિનો થઈ ગયો છે. એમાં શું છે, એણે કીધું જ તું કે મહિનો નહીં, 1.5 મહિનો થવા આવ્યો. હમણાં 2 મહિના પૂરા થઈ જાય. હા હા એણે કીધું તું કે આમ તો 15 દિનો વધાડ હોય પણ વહેલા મોડું થાય. એમ ઉપાધિ નહીં કરતા. એમ તો ભરોસા વાળો માણસ છે, કાંઈ વાંધો નહીં. હજી ભરોહો ની ઠોકે છે ક્યારના. હજી ભરોહો કરે છે. આ બધું વેસાઈ ગયું ને તોય ભરોહો કરે છે. લે આ હજી એમ કરો, હજી ભરોહો કર્યા રાખજો. આ ખોયડું આ નાનકડું પડ્યું છે ને એ વેસાઈ જાય. તારી વાત તો એકદમ સાચી છે. સાચું કહું ને તો હું કેદારનો એને ફોન કરું છું પણ ફોને નથી લાગતો એનો. એ હજી હાસુ ફાટો, હજી મોઢામાંથી હાસુ ફાટો. હજી હું સુપા હો છો અમારાથી ને. કાંઈ છુપાવતો નથી, એને ફોન નથી લાગતો. હા આ મારી પાસે ઘરેણા હતા ને, પહેર્યા હતા ને, એ તમે લઈ ગયા. પાછા કરાવી દે, પાછા કરાવી દે. આ જો આ અડવી ડોકરી છે, આ કાનમાં ડોહો કાંઈ પહેર્યું નથી. આમ બાઈને નીકળ્યા જેવું નથી. આ બાઈને નીકળે ને તરત પૂછે છે અમને કે આ સોડી કાનમાં કાંઈ નથી પહેર્યું, આ ડોકા અડવી રાખી. હું અમારે જવાબ દેવા? જવાબ તો મારી પાસે નથી પણ હું કરું હવે. આ જોવો ને કેવા હું મેચિંગ કપડાં પહેરતી હતી. હા અત્યારે આઈ નોખો કલર, આ ઓઢણાનો નોખો કલર, આ બધું મેચિંગ વિનાનું પહેરવાનો વારો આવ્યો. મેં જૂના જ કાઢ્યા છે પટારામાંથી. આ જોવો આમાં કાણા પડી ગયા. આમ જોવો તો ખરી. આવા કપડાં પહેરીને બાયણે કેમ નીકળવું અમારે? પણ બહાર નહીં જવાનું, ઘરે બેહવાનું. હા ઘરે બેહો. એક દી એમે કેહો ભૂખા રહ્યો, નહીં ખાવ તો હાલશે. એક દી એ દાડો આવવાનો. એમાં એવું છે ને જલપાકી મહિલા છે ને, મને રાજને બહુ મોટા મોટા સપના દેખાડ્યા હતા અને એ
હાસુસ કહેતો હતો. આમ જો એની પાસે કેવી મસ્ત ધોળી ધોળી ગાડી હતી, 4 વ્હીલ, એના બંગલા બેસ્યાર, એના ફોટા ને એવું બધું આમ જોયું ને. આ ધોળું જોઈને તમે મોહી ગયા. આ કાંઈ છે ને અક્કલ નો આવી શેરાય કે આ વાહે આ બાયડિયું કેસ ને હાસુ કે છે. હા, બીજાનો પારકાનો ભરોહો કરે પણ બાયડીનો ભરોહો નહીં કરવાનો. બાયડી તો પારકા ઘરની દીકરી રહી ને કાં, એ અહીંયા વહુ થઈને આવી એનું થોડુંક મનાય? ના મનાય. તારી વાત માની હોત તો સારું હોત. હું હોગ્યા જેવું મોઢું લઈને બોલો છો? શરમ આવી જોઈએ, શરમ તમને. પણ હવે શું કરવું? એને એટલા બધા મોટા મોટા સપના દેખાડ્યા ને તે 5 છોકરા અમે હતા ગામના, બધાય ફસાઈ ગયા. એ બધાય છે ને તમારા જેવા મીઠા વગરના. આખડી મારાથી નો બોલવાનું બોલાઈ જાય. તમે મીઠા વગરના છે ને અહીંયા આ ધરતી ઉપર જન્મ લીધો છે. તું હવે મનમાં આવે એવું બોલવાની જે થવાનું એ મને તો બોલવાનું છે ને ઘણું મન થાય છે પણ નથી બોલી શકતી. આ તમે છે ને મારા ધણી છો હોય એટલે છે. પણ ધણી શું ને તે વધારે ન બોલની. હવે જે થવાનું હતું એ તો થઈ ગયું છે. આ તમારી વાહે અમારે ભોગવવું ને. મને એક જ અફસોસ થાય છે કે અમારી વાત તમે માયના હોત ને તો આ દી નો જોવા પડે. તારી વાત તો એકદમ સાચી છે. હું જો મેં લાલચ ન કરી હોત ને તો આપણા દી નું આવત. તારા ઘરેણા કાનમાં ગળામાં કાંઈ નથી. ઘરેણા તો માંગ્યા નો પહેરવા મળે તોય, પણ આપણી આ જમીન વહી ગઈ. હું કરશું હવે? હવે હું કોકના ભાગ્યા રાખીને કરવાની ને. એ જ કરવું પડશે મને તો એવું લાગે છે. કારણ કે ઓલો છે ને મહિલો બધું લઈને ભાગી ગયો છે. ભાગી ગયો ભાગી જ જાય ને. જેને કુંડાળા કરવા હોય એને હું પડી હોય. પણ તમે સો અક્કલ મઠાના. આ તમે છે ને બધાય હરખીના મયરા. જાવ હવે હોગ્યું મોઢું લઈને મારી સામે હું ઊભા છો. જાવ છો કે ધક્કો મારું? કાર તો એવો સડે છે કે તમારું ગળું દબાવી દઉં. હવે આમ હોગ્યું મોઢું લઈને હું બેઠો છે? ભસને મોઢામાંથી બહુ કૂદતો કૂદતો આવ્યો હતો ને મારી પાસે. હવે તો આપણે આમ થઈ જાવું ને આમ થઈ જાવું ને તમારા હાથમાં રૂપિયાની ઘડીઓ મૂકશું ને. ક્યાં ગયું બધું? બોલવા જેવું હોય તો બોલે ને. સોવા નહીં હામુય નથી જોતા. મરી ગયું મોઢું કરીને બેહી ગયા સોવો. જાણે કેમ મારી કાન પડી હોય હામી. એવું શું કામ બોલસ તું? ખોટા શબ્દો વાપરે છો. એવું મરવાની એવી વાતો ન કર. હાલ્યો હજી કાઢ દો દાગીનો. આપું? કાઢ દઉં મંગળસૂત્ર? ના હજી બુટી પડી. 3 વસ્તુ મારી પાસે પડી છે. જાવ હજી વેસી આવો. હા થઈ ગયું ને. હવે પસાના દોઢ થઈ ગયા. દોઢ નહીં બા, પસારા 3 લાખ કરીને આવ્યા. તમને ખબર છે? જોવો આપણું ઘર આખું રૂપિયાથી ભર્યું છે. જો તમે બે છે ને આમ મેણા ન મારો. મેળા નહીં, હાસુ જ બોલીએ છે. બોલતા નહીં એક શબ્દ હવે. હવે આપી દે ને પૈસા. હા માન્યું કે અત્યારે એનો ફોન નથી લાગતો. નો ટાવર પકડાતો હોય નો બસ ફોન. બસ બસ. હવે આ જો જીમદાન લોચા વળે છે. એ પૈસા દીધા ને હવે એનું ખિસ્સું ગરમ થઈ ગયું. હવે એ હું કામ તારા ફોન ઉપાડે ને હું કામ તને જવાબ દે? અરે બા ઉપાડતો નથી એવું નથી. એનો ફોન બંધ હશે, ટાવર નહીં પકડાતો એટલે. હા, એ મોટા મોટા વેપારીઓને ફોન બંધ નથી રહેતા. તો આ તો વળી લાખો ને કરોડોપતિની વાત કરે તો એનો ફોન કેમ બંધ રહીશ? હા, તમે જ કહેતા હતા ને કે તો લાખોમાં કરોડોમાં જ રમે. દાંડીમાં રહો તો મોટા મોટો દાંડીમાં. તમને કીધું તું સમજો સમજો પણ નહીં. મારે રૂપિયા નાખવા, મારો ભાઈબંધ છે. તારે એક લીંબુ ઝાડમાં તોડવું નહીં પડે, તારે કઈ કામે નહીં કરવું પડે. લઈ આવો સાવ ઘરમાં કામ વાળ્યું. ધોળિયું ગાડી ને સાર બંગલા કોકના બતાવ્યા, તાળા મારેલા બંગલા કે જો આ મારો આ મારો આ મારો, અને ગાડી કોકની સોરી આવ્યો હશે. ના ના બા એની જ ગાડી હતી. એ કાંઈ સોરી આવ્યો નથી. લખ્યું તો એમ એનું નામ. એ એટલો બધો હાસીનો હતો તો તારી હારે ખોટું કેમ કર્યું એને? બા હજી ક્યાં આપણે માની લેવાનું કે ખોટું કર્યું? એ તો ફોન નથી લાગતો એ જ ને ખાલી. ફોન ઉપાડતો નથી એને. હવે એમાંનો મને ભલે હું અભણ છું ને ગામડાની છું પણ એટલી જ ખબર પડે કે ફોનમાં છે ને આટલી નાની સીપ નાખે તો ફોન હાલે. તો એને કાઢી નાખી હશે. બસ ક્યાંથી લાગે ફોન? કીધું તું હો કે ભરોહો કરો માં, ભરોહો કરો માં. તો એ ભરોહો કરીને બેઠા. ના રે ના, મારે તો નાનપણનો ભેરું છે. હારેથી મોટા થયા છો નહીં. આ જમાનામાં છે ને હગા ભાઈ ઉપર એ ભરોહો ના કરાય. ભાઈ ભાઈનો નથી થયો થોડો કે દોસ્તાર તમારો થાહે. હવે હા હું જોવો સાવ પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવો. બાકી આજે વૈધું હશે ને એ વયું જાહે. વેલાહાર ફરિયાદ લખાઈશો ને તો વેલાહાર વાંચતું હાથમાં આવશે. પણ ફરિયાદ કેમ લખાવી? કા
હા, આપણે થોડા એને કાયદેસર રૂપિયા આપ્યા છે, એમનેમ આપ્યા છે કે લખાણ વગેરે તો એલા એકે ચિઠ્ઠી નથી લીધી કે રાજાએ મને 2 લાખ દીધા, ઘરેણા દીધા, એવું કાંઈ એને કીધું જ નહીં, લખીને જ ન દીધું. ના બા. તો તું અક્કલવાળો હતો ને, બહુ અક્કલવાળો હતો ને, ક્યાં ગઈ અક્કલ? પણ બાપ કાસ્ટરવા એ મારો ભાઈબંધ હતો, હવે એની પાસે હું લખાણ લેવું? એ ભાઈબંધની પપુડા હવે બંધ થાવ ને બા. કોઈરું હું તો વૈસે મારા બાપના ઘરે માન નથી રહેવું અહીંયા આની ભેગું હવે. સાચી વાત છે, નહીં તો હજી એ છે ને આ જેટલો અંક પડશે ને એ કઢાવી લે. આ કાલ હવારે તમને મને વેસી આવે તો આ ન ભરો હો. તાર બાયડી દઈ દે હામી 3 બાયડી આપ. આ તો વેસી આવે એવા છે, એક બાયડી ને હામું 3 બાયડી હાટું. હા જો. અરે અને માને વેસી આવશે કે લાવ્યું તને 2 માવું આપે એક ના વગર તો જાજો પ્રેમ આપે તો માને વેસી આવે. હા ના એમ નહીં કે, એમ કે આ માં તો હાવ ગરીબડી છે, હું તને પૈસાવાળી માં અપાવું, કારણ કે આ તો છે પૈસાનો લોભ્યો, એટલે કે તને હું પૈસાવાળી માં અપાવું, આને તું હવે અહીંયાથી મૂકી તો મને વેચી આવે એવો. અરે તમે બે આવી વાતો કાં કરો છો? સેવું કર્યું ને તમે એવું બોલીએ 50,000 ના 1.5 લાખ રૂપિયા આપે. 1.5 લાખ ની 1.5 રૂપિયો તમારો હગો નથી આવ્યો. અરે પણ ભૂલ થઈ ગઈ મારાથી હવે. આ ભૂલ નથી, મોટામાં મોટો ગુનો કર્યો છે તે. મારી આતડી કકડાવીને ને જમીન વેચીને કીધું તું હારું છે આ એક ગા બચી છે, નહીં તો ઈ તો એને વેચી આવે એવો. તમને નાશ પાડી હતી તોય તમે જમીન મોટા આપણે નામે કરી. હવે આ ખોયડું છે ને પણ તમારા નામે લઈ લેશો હો, બાકી આ ખોયડું કાલ સવારે વેચી આવે એવા છે. ના ના, એકવાર ભૂલ કરી કાંઈ બીજી વાર થોડો કરું. હવે થઈ ગયા ને આપણે તો રોડપતિ. હવે આપણે શું કરવાનું? મહેનત મજૂરી, બીજાના ખેતરમાં કામ કરવા જવાનું ને. હવે આપણે બે હવે ક્યાંય જવું નથી, ઈ દાડિયું કરશે અને લઈ આવશે. જોશું ઈ હવે ઘરે કેમ બેસે. બાપ, હું તો બધાનું સારું કરવા જ ગયો હતો ને મને થોડી ખબર હતી આવું થાય. મેં તો પહેલા 2 લાખ આપ્યા હતા ને પાછા 15 લાખ બીજા આપ્યા. કીધું તું ને તને કે ઈ જ્યારે હોનાના ઘરેણા લઈ આવે પછી એને પૈસા દેવાના. કીધું તું ને તોય તારી અક્કલનું હાલી. તને તો એમ કે માં અભણ છે એટલે માં બુદ્ધુ કા. સારું થયું ને બા, હજી મારા બાપા ત્યાંથી ભાગ પાડતા હતા, મારા ભાગની જમીન મારા નામે આપતા હતા. સારું થયું ને મેં ના લીધી. હારું બાકી આ વેસી આવતી એ 15 વીઘા હાથમાં નો રહે. 17 લાખનું પાણી કરી નાખ્યું, 17 લાખનું. બા, હવે ધાવા જો નહીં વાત, ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. આનામાં છે ને બા તમે નાખતા જ ભૂલી ગયા હશો. બા 17 લાખ ભેગા કરતા કરતા આખી જિંદગી ઘસાઈ જાય. ઈ તને અક્કલ છે? અકલ હોત તો આમ કર્યું જ ના હોત કાલ ને. સવારે તારે ઘેર નાનું થશે, હું કઈ છે ને કે આવું થવાનું એમ. ભાઈબંધ દોસ્તાર ગોતી લેજે એટલે તને રૂપિયાથી બરબાદ કરી દે. હવે ઊભા થાવ ને આમ પૂછપરછ કરવા નીકળો. આમ ઊભા થઈને છે હામાં બેઠા છો હોતે અને કરતાની ઘરમાં જ્યાં સુધી પૂછી ન આવો ત્યાં સુધી હજી બેઠો જ. નફટ જેવો આવો નહોતો ધાર્યો. કહું છું આ રાજ્યો છો વિલે મોઢે પાછો આવ્યો નથી. ઓલા મહેશની ખબર અંતર પૂછતો નથી, ફોન કરતો અને કે ફોન કરું છું તો એ ઉપાડતો નથી, ફોન લાગતો નથી. કીધું તું એને કે એક હાથમાં ઘરેણા ને એક હાથે પૈસા દેવાના. ના ના એવું ન હોય, આપવાનો હોય. મારો હું કે બાળપણનો ભેરું છે, મારી હારે આવું કરે નહીં. આ જો સૂનો સોપડીને વયો ગયો. મેં તો પેલા જ ના પાડી હતી, પણ મારી વાત કોણ માને? અરે પણ ઈ એક ધારો રટ પકડીને બેઠો તો પછી મારે શું કરવું? એ કે નાના એ કે આમણામ કે આપણે મજૂરી કરતા રહેવું, મારા બાપ દાદાએ મજૂરી કરી તમે કરતા રહો, મારે કરવાની, આપણા સંતાનો થાય એને કરવાની. એની કરતાં આ જે લાભ મળે છે ને એ આ વારે વારે લાભ ન મળે. તે મુંય વળે એની વાતમાં માની ગયો એને અને એની વાતમાં આવી ગયો મારે રૂપિયા આપવા પડ્યા. પણ એમ તો કહેવાય ને કે કોના કોના રૂપિયા આવ્યા છે એ માણા હારે મને મળાવ. જો એ એમ કહે કે હા મહેશને અમે રૂપિયા દીધા હતા અને આ મારે આટલા ઘરેણા આવ્યા તો આપણે દેવાના હોય, એમને મેણે કીધું ને દઈ દીધા. હવે એ બધું આવું બધું પહેરીને આવ્યો હતો ને, આ 2 છોકરા છે ને અંજાઈ ગયા. હવે એ ઘરેણા ઓલી મોટર ગાડી લાવ્યો હતો એવું બધું ડોકમાં લગભગ એના વજન જેટલા તો ઘરેણા એને પહેર્યા છે. હા તો એ પિત્તળના હોય તો પહેર્યા જ હોય ને, એ હોના ના હોય એ તમે નક્કી કરવા ગયા હતા? તો કે આપણે જોરાવા ગયા હતા કે હોનાના છે ખોટા છે? અને એ લાંબી મોટર લાવ્યો હતી. કોકની ચોરીને લાવ્યો. હા જો આવ્યા. આવી તો ગયા. શું કરીને આવ્યા? મળ્યો મહેશ્યો મળ્યો. તમારો પરમ મિત્ર નાનપણનો ભેરું મળ્યો તમને કે દાંડી મારી ગયો? હે મહેન્દ્ર બોલે મોઢામાંથી. હવે ઈ હું બોલતા હતા, આ દાંડિયું જ મારે ને, મને નથી લાગતું કે આ રૂપિયા ઘરેણા આવે. હા બેને થોબડા ઉપરથી દેખાય જ છે આ 12 વાગેલા. આ જોવો ને બા, આ બધું મારું વેસી માર્યું. આ જોવો મહેન્દ્ર હાસુ બોલ. જુઓ, હવે છે ને
એ મહેશ ફોને નથી ઉપાડતો એનો ફોન નથી લાગતો. એ રાજ્યા એક કામ કર, ફોન નથી ઉપાડતો ને, જાય ને ઊંઘ તો પકડ, જાય ને ઘરે. અરે બા કેવી વાત કરો છો, એ આ ગામ અને શહેર મેળીને ત્યાં દુબઈ વહી ગયો છે. અમે એના ભેરુ હારે વાત કરી તો એણે કીધું હવે તમે તો બેહો જ સાનું મના. મને નથી લાગતું બા કે આ છે ને રૂપિયા ને આ ઘરેણા આવે પાછા. આ જોવો ને, આ મને અડવી કરી નાખી. આ મારી કાનની એક જોડી બૂટી ને આ હાર પહેરો તો ને એ વેસી માર્યો. પણ આ રાજુ આને કેતો તો કે મને તારા બધાય દઈ દે. આ કે હું મારા ઘરેણા નહીં દઉં, જે પડ્યા છે એ લઈ જાવ. એ હારું થયું બેન, નો દીધા. એટલા તો બસી ગયા. જોતા જ થા તારું મંગળસૂત્ર મને કાઢીને દે કે. અરે મારી વાત સાંભળો, હવે આ પૈસા કોઈ દી પાછા ન થવાના. મહેન્દ્રા, તારા મોટા સાંભળવા માંગુ છું, પૈસા પાછા આવશે કે નહીં આવે? નહીં બાપુ, નહીં આવે ને? હવે કોઈ દી પાછા નહીં આવે. બાબુ પાછા હવે બોલાવો કામ વાળાને. એટલે આ તમે શું કરો છો પણ? બેહો હવે, લે બોલાવો, બેસણામાં આવે. હવે મરી ગયા, હવે જીવતે જીવ મારી નાખ્યા. આવું ગામમાં ક્યાંય નહીં થયું હોય કે જીવતે જીવ માણાનું બેસણું રાખ્યું હોય એવું. અને બોલાવો બધા ગામ વાળાને ભેગા કરો આયા અને માચમ રાખો, દાડો કરજો. હવે મંડાણા હતા બે કે મારે ટૂંકા રસ્તામાં રૂપિયા કમાવા છે. ટૂંકા રસ્તામાં કોઈ દી રૂપિયા આવ્યા છે બાપા ન્યા? ત્યાં આયા આવે મહેનત કર્યા વગર છે ને કાંઈ મળતું નથી, સમજી લેજો. તો એમણામ તો બધા રૂપિયાવાળા થઈ જાય. આંબા પીપળી બતાવે પણ હોય બાવળિયા જ. સમજવું નથી કોઈને, બસ અમે જ મોટા થઈ ગયા હટ, અમે જ રૂપિયા વાળા થઈ જાય. એમ રૂપિયા વાળા થઈ જતા હોત ને તો કોઈ મહેનત જ ન કરત. 1000 વાર નાક વાઈટું તું કે રેવા દ્યો, બીજાની વાતોમાં ના આવો. માયના જ નહીં ને. તમારી વાત એકદમ સાચી છે. આ તો એનો અમે આટલો પાવર જોયો ને રૂપિયાનો, તમે અંજાઈ ગયા હતા. એ આને કીધું તું કે બે માણા દુનિયામાં કોઈ દી સુખી ન થાય, જે માની આતરડી કકડાવ્યા અને જે માં જેવી જમીનને વેચી નાખે. પણ જો એણે મારી આતરડીએ કકડાવી અને જમીને વેચી નાખી, અને એના બાપાએ ને આણે તન તોડ મહેનત કરી કરીને આ જમીનને ઊભી કરી હતી, અને આ બેવે ફના ફાત્યા કરી નાખ્યું બધું. ખોજાને ના પાડી હતી તે દિવસે હું મારા બાપાને મનાઈ લઈ લ્યો, બાપા માની ગયો હટ, બધા થઈ ગયા ધનવાનના દીકરા. હા, મારા માવતરનું ઘરેણું વેસાઈ ગયું. મારા બાપને હું જવાબ આપીશું? બેન તું હું કામ રડે છે? રડવું તો આ બેયને જોઈએ, અને આ બેયને આપણે ગમે એટલું કહીએ છીએ ને ખોટું જ છે. બે વાહે ભાગવત કરો ને એવું. હું તમને કહેતા હતા કે તારી બુદ્ધિ તો પગની પાની હશે, તમારી બુદ્ધિ ક્યાં માથામાં હતી? એ આખી બુદ્ધિનો વજન છે ને આ પગની પાની જ ઉપાડે. અરે પણ અમારાથી ભૂલ થઈ ગઈ. હવે અમે લોકો આ લાલચમાં આવી ગયા હતા. મને આમ હતું કે હા 70 લાખ રૂપિયા આપીને તો કરોડ રૂપિયા ઉપર આવશે. એ લાલચમાં આ જમીને વેચી નાખી. બંધ થાવ ને હવે નરેશભાઈ. હું તો શું કહું, આ ઓલા ઘોડા છે ને ગધેડા, એને બોલાવો ને આ બેન ગધેડા ઉપર કાઢો, ખાહડાના હાર પહેરાવીને, તો જ બુદ્ધિ આવી છે. અને મોઢા કરો કાળા તો જ ખબર પડે, એટલે બીજા તો સુધરે, એનું તો બધું બસે. હજી તો આ રાજ્ય આને કે તારા બાપને કે તારા ભાગની જમીન આપી દે ને એ વેચીને હું રૂપિયા દઈ આવું. બોલો. પેટ જોઈના છોકરા છે, શું કહેવું હવે તમને? અને વધારે કંઈક કહેવું ને તો આ જવાનજાનું કાંઈ નક્કી નહીં, હું પગલું ભરીએ કહીએ. ને મારે એવા છે, મરે એવા એમ જ નથી. બીવરાય ત્યાં સુધી આપણને દબાવીને રાખ્યા છે ને પોતાની મનમાન્યું કરી છે. હારા નથી લાગતા. આ અને- મોઢા જોવો તમારા. એ ગમે એ હોય, હું તો કહું છું આવાને છે ને ઘરમાં ન રખાય. જાવ કરો દાડિયું અને પેટ ભરો હવે બધાયના. આપણે હવે કાંઈ નહીં કરવાનું. હા જુઓ, અમે તમારી માફી માંગીએ છીએ. અમારી ભૂલ થઈ ગઈ. હવે અમે કોઈ દી લાલચમાં નહીં આવી. બીજી વાર આવું પગલું નહીં ભરી. હા બાપુ, હવે આજથી એક નિયમ અપનાવો કે ક્યારેય ટૂંકા રસ્તે છે ને ક્યાંય રૂપિયા મળતા જ નથી. ગમે ધરતીને ગમે છેડે વ્યા જાવ ને, મહેનત કર્યા વગર છે ને ક્યાંય મળતું નથી. અને આજે બધે મોટી મોટી વાતો કરીને સામે એલીને એમ કહે ને હું એટલું કમાવશું, એ કોઈ દી કમાતું નથી. એ વાત અમને સારી રીતે સમજાઈ ગઈ છે બાપુ. માફ કરીજો આ વખતે. હવે અમે આવું પગલું કોઈ દી નહીં ભરીએ. રંડાણા પછી ડાપણ શું કામનું? કાંઈ વાંધો નહીં. હવે બીજું હું એનાથી ભૂલ થઈ ગઈ ભારતીબા. હવે તો આપણે માફ કરવા જ પડશે. પેટ જોઈના દીકરા સત્કાય થોડા એને હવે બહાર કટા હે. હવે છે ને ધ્યાન રાખજો, જાઓ જે છું એ ભૂલી જાઓ અને મહેનત કરો અને પાછું ઊભું કરો. બીજું હું રાજ્યા હવે દાડિયું કરીને પાછા 2 પૈસા બસાવવાના ને જમીન લેવાની. આ જેટલું ખોયું છે ને એ બધું પાછું તારે જ મેળવવાનું છે. તું મહેનત કર કે ગમે એ કર, પણ ખોટા રસ્તે જવાનું નથી. હા બા, હવે હું મહેનત કરીશ અને કોઈ દી આવો વિચારે નહીં કરું.
ગમે એની જમીન ભાગવી રાખી દાડીઓ કરી જેટલું ખોયું છે ને એટલું પાછું પામી લે આવો વિચાર ક્યારેય નહીં કરું હવે આ બધું છે ને સપનું છે એમ સમજીને ભૂલી જાવ બીજું હું